અવીર સંવત 2488 ચૈત્ર સુદ તેરસ મંગળવાર તારીખ 17/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારના પૃષ્ઠ 257 પર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધ્યાય છે. અન્ય જૈન સર્વજ્ઞના પંથના સિવાય બીજા પંથમાં જન્મ્યા એને તો દ્રષ્ટિમાં કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા હોય છે, એથી એને તો અહીંયા અન્ય મતમાં ગણવામાં આવ્યા છે. જૈન સંપ્રદાયમાં નામે પણ જે કંઈ સંપ્રદાય વર્તે એને પણ સનાતન દિગંબર નિગ્રંથ પંથના માર્ગ સિવાય બીજા બધાને અન્ય મતમાં ગણવામાં આવ્યા છે. હવે અહીંયા દિગંબર સનાતન જૈન સર્વજ્ઞનો કહેલો માર્ગ, એમાં જેનો જન્મ છે ગર્ભ દિગંબર કહેવાય ને અમીનભાઈ, જેમ ગર્ભ શ્રીમંત, એવાઓ પણ નિશ્ચય અને વ્યવહારની સંધિને સમજતા નથી અને મિથ્યાત ભાવ રહે છે. આ એનું કથનામાં કરવામાં આવ્યું છે. સમજે સમજવાય? દિગંબર થઈ ગયા અમે જન્મ્યા માટે એમ નહીં, એમ કે છે અમે દિગંબર છે ને ઘણા વખતથી મંડળી છે ને અમે ભજન મંડળી કરીએ છીએ ને અમે નીચે कहेंगे हमारा मूलचंद जी. समझे? निश्चय नय क्या है और व्यवहार क्या है उसकी संधि समझे बिना બે નયનું કથન શાસ્ત્રમાં ચાલે છે. એક નિશ્ચયનું એટલે સાચું અને એક વ્યવહારનું એટલે આરોપિત ઉપચારિત જોડે નિમિત્ત કોણ હોય તેનું જ્ઞાન કરાવવા ઉપચારના કથનો હજારો લાખો શાસ્ત્રમાં ચાલે. પણ તે ઉપચારના કથનો પણ સાચા અને નિશ્ચયના કથનો પણ સાચા એમ માનીને ભ્રમણામાં પડ્યા છે, તેને મિથ્યા દ્રષ્ટિ કહે છે. સમજાય છે? કાંઈ નિશ્ચયથી ભગવાન આત્મા પરદ્રવ્યથી તદ્દન ભિન્ન એવો આત્મતત્વ એને પરના નિમિત્તની અપેક્ષાએ સમજાવવામાં આવ્યો હોય કે આ શરીરથી આત્મા, નારકીથી આત્મા, મનુષ્યથી આત્મા, એવા કથનો બધા ઉપચારના આરોપના છે. સમજાવવાનો હેતુ કે જીવથી નરદેહથી જુદો છે, નારકીથી જુદો એમ સમજાવવા માટે નિમિત્તની અપેક્ષાથી કથન ચાલ્યા. એને એમ માની લે કે આ એ પણ કથન હતા છે તો એ દ્રષ્ટિમાં મોટી ભ્રમણા સેવે. હવે અહીંયા આપણે આ તો મોક્ષ માર્ગનો અધિકાર આવે. જુઓ બીજું વચમાંથી થોડું આજનું જુઓ 257 પાને. પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષા એ શાસ્ત્રમાં વ્રત, શીલ અને સંયમ આદિને મોક્ષ માર્ગ કહ્યો. શું કહ્યું? શાસ્ત્રને વિશે પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષા એ સંયોગ, આ સ્ત્રી, કુટુંબ, પરિવાર એનું જે પર લગ જાય છે પાપના, એમાંથી ખસેડીને વ્રતના પરિણામ થાય છે. તો પરદ્રવ્યના નિમિત્તોનો આલંબન ભાવ છૂટવા માટે એવા વ્રત, તપ, શીલના ભાવને મોક્ષ માર્ગ શાસ્ત્રમાં કયો છે. પણ ત્યાં તેને મોક્ષ માર્ગ ન માની લેવો. લખ્યું છે એમ ન માનવું. સમજાણું કાંઈ?
ભગવાન આત્મા પર નિમિત્તના સંગમાં છે. શરીર એસા સ્ત્રી કુટુંબ પરિવાર રાજપાટ લીલોતરી આદિ ખાવાના ખોરાક આદિ એના તરફનું વલણ નિમિત્તનું મટવા માટે અને અંદરમાં રાગની મંદતા વ્રત આદિમાં થાય તેને વ્યવહારે ઉપચારે કથનથી એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. પણ સમજાવવા માટે મોક્ષ માર્ગ નથી. એમ તો શેઠ સમજે જરી, પણ હજી ત્યાં અંદર એમનું અંદર ત્યાં છે ને જરી દુકાનનું સંઘનું અગ્રેસરપણું છે ને એ હું સમજ કો સમજાવવાનું કાંઈ. ભાઈ ક્યાં ગયા બેન? આ કીધું શેઠે મેં જોવા લ્યો. ઠીક. આમાં શું કે છે કે આત્મા ભગવાન આત્મા એમે પરદ્રવ્યનો સંગ છે ને સ્ત્રી કુટુંબ પરિવાર રાજપાટ આદિ કે એકંદ્રી બેન્દ્રી ચરંદ્રી ચૌંદ્રી પચેન્દ્રીની હિંસાના પરિણામ વખતે એનો સંગ છે. આમ એના નિમિત્તને મટાડવા, નિમિત્તથી હટવા, એ નિમિત્તનું અવલંબન છે એનાથી હટવા. નિમિત્તથી એટલે કઈ પર વસ્તુને છોડવી મૂકવી આત્માના અધિકારમાં નથી. પર વસ્તુને છોડું, સ્ત્રીને છોડું, રાજને છોડું, પાટને છોડું, લીલોતરી ખાવી છોડું, હિંસા પચેન્દ્રીની થાય તેને હું છોડું, એ કઈ અધિકાર આત્માનો? એ તો એને કારણે થાય છે. પણ એ નિમિત્ત તરફના લક્ષ છૂટતા જતા રાગની મંદતા થાય છે. એવા વ્રત નિયમને અને નિમિત્તથી હટે છે. એ અપેક્ષાએ તેને મોક્ષ માર્ગ વ્યવહારથી શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. પણ તેને જ મોક્ષ માર્ગ ન માની લેવો, આ મોટા વાંધા. એને મોક્ષ માર્ગ ન માનવો એ મોક્ષ માર્ગ નથી. કારણ કે જો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગો એ મુદ્દાની વાત. આ સ્ત્રી પરિવાર કુટુંબ લીલોતરી છોડું, હરિકાઈ છોડું, રાત્રે આહાર છોડું, 24 કરું એટલે આહાર છોડું, એ બધા કથનો નિમિત્તના છે. અપવાસ કરું તો આહાર છોડવું, આંબેલ કરું તો ફલાણું છોડવું, એ પરદ્રવ્યના નિમિત્તની અવલંબન છોડાવા જરી વાત કર. પણ છોડવું ને ગ્રહણ કરવું પરદ્રવ્યનું આત્માના અધિકારમાં ત્રણ કાળમાં છે નહીં. સમજાણું આમાં કાંઈ? 24 થતા એટલે રાત્રે આહાર ન કરતા રાગની મંદતા કરે ત્યારે એને આહાર છોડ્યો એમ કહેવામાં આવે. અને આહાર નહોતો છોડ્યો ત્યારે આહાર ગ્રહણ કરતો હતો. રાગ હતો ખાવાનો એટલે આહાર ગ્રહણ કરતો એમ નિમિત્તથી કથન કરવામાં આવ્યા છે. પણ ખરેખર આહારને છોડી શકે કે આહાર લઈ શકે, લીલોતરીને ખાઈ શકે, લીલોતરીને છોડી શકે, અપવાસમાં 25 કોળિયા ખાવાના 7 કોળિયા ન ખાવા એમ કરી શકે, એ આત્માના અધિકારમાં છે નહીં. સમજાણું કાંઈ? પરદ્રવ્યનો ત્યાગ જો મહા સિદ્ધાંત છે. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ. એક રજકણને પણ છોડું અને મૂકું એવી વાત શાસ્ત્રમાં રાગને ઘટતા મંદ પડતા એના નિમિત્તોમાં આને ગ્રહણ કરવું છોડવું એવું કથન આવે. પણ એ ગ્રહણને છોડવું એ આત્મા કરી શકતો. મેં આ 24 કર્યા, મેં પાણી આજ છોડ્યું, મેં લાડવા છોડ્યા, મેં અપવાસ આજ કર્યો એટલે કે પેટને ઊણું રાખ્યું અને આ છોડ્યો. બે ગ્રહણ ત્યાગ આત્મામાં નથી. સમજાણું કાંઈ? બહુ મુદ્દાની વાત આવી છે. આ વીર ભગવાનનો આ જન્મ કલ્યાણિક દિવસ છે. જો વળી યાદ આવી ગયા. સમજાણું કાંઈ? વીર ભગવાનનો જન્મ જયંતી નહીં પણ જન્મ કલ્યાણિક દિવસ છે. જન્મ જયંતી તો સાધારણ પ્રાણીને માટે પણ કહેવામાં આવે છે. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા જે ભવમાં થવાના એ ભવમાં વીર ભગવાન જયારે જન્મ્યા ઇન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો. એવા વીર
એની વાણીમાં વીરતા આવી છે. વીરતા એટલે વિશેષે રસ પ્રેરતી વીર, આત્માના સ્વભાવ તરફ વિશેષે વીર્યને પ્રેરે એવી વાણીને, એવા ભાવને વીર કહેવામાં આવે. એવા વાણીના કથન ભગવાન વીર પરમાત્માએ કહેલા. હે આત્મા, દુરણું ચડું મગો વિરાણ અનિયત ગામીણમ. ઓહો, વીરોનો માર્ગ, સમ્યક દ્રષ્ટિ અને ધર્માત્માનો માર્ગ દુરણું ચરો. ભારે અપૂર્વ પુરુષાર્થથી માર્ગ ચાલે છે, મહાનંદ પ્રયત્નથી ચાલે. દુરણું ચરો મગો વિરાણમ, વીરોના માર્ગ મહા પુરુષાર્થથી ચાલનારા છે. અનિયત ગામીણમ, વીર પંથે પડ્યા તે અફળગામી છે. અફળગામી છે એ પંથે પડ્યા એ કેવો જ્ઞાન લીધે છૂટકો કરે છે. સમજાય છે કાંઈ? એવો જે વીર પરમાત્મા એ અપ્રતિહત અફર અનિયતગામી પાછા ન ફરે એવો માર્ગ કહ્યો. એ વીરથી ભગવાન ચૈતન સ્વભાવ, પૂર્ણાનંદની મૂર્તિ પ્રભુ, એને પરદ્રવ્યના ગ્રહણ ત્યાગતો નથી, પણ પરદ્રવ્યને છોડવું મૂકવું એવો વિકલ્પ એ પણ ધર્મ નથી, એ પણ પુણ્યબંધનનું કારણ છે, એમ વીર ભગવાન ફરમાવે. સમજાણું કાંઈ? આ તો આ મેં છોડ્યું, મને 5 ખપતા નથી ફલાણા દૂધ ગાંઠ હાકર સિવાય, ફલાણું આ ખપતું નથી. હવે પણ પરચી કેદી ખપે ન ખપે આત્માને આવી ગઈ છે. સમજાણું કાંઈ? આજ મારે 5 લીલોતરી ખાવી નથી, મારે આહાર કરવો નથી, મારે અપવાસ કરવો છે, મારે આટલી ચીજ ખાવી નથી. એ તો બધા પરદ્રવ્યના નિમિત્ત ગ્રહણ ત્યાગ વખતે જે રાગ હતો પાપનો, એમાંથી પુણ્યનો રાગ થયો ત્યારે આ મારે છોડ્યું છે, એવું નિમિત્તના કથનો લઈને એ વાત કરવામાં આવી છે. પણ એ નિમિત્તને ગ્રહવું ને મૂકવું એમ જે માને એ મિથ્યા દ્રષ્ટિ જીવ અજ્ઞાની છે. સમજાણું કાંઈ? કે છે જો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આ વાત થયો અંદર, આ મેં છોડ્યું, આ મેં ગ્રહ્યું, મેં અવ્રત છોડ્યું એટલે બાઈ ચીજો એના નિમિત્તની હતી એ છોડી, મેં વ્રત ગ્રહણ કર્યું શુભ એટલે આટલું હવે મારે ખપે નહીં. એ બધા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગના કથનો છે. એ આત્મા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ કરી શકતો. ઓહો, સમજાણું કાંઈ? જો પરદ્રવ્યના ગ્રહણ ને ત્યાગ આત્માને હોય, એ રોટલા છોડીને અપવાસ કરે અને પેટ ઊણું રહે તો એને કઈ પોતે પેટ ઊણું કર્યું એમ થાય માને, તો આત્મા પરદ્રવ્યનો કરતા હરતા થાય અને પરદ્રવ્યમાં ઘૂસી જાય. ચૈતન પોતે ભિન્ન રહે નહીં. સમજાણું કાંઈ? આત્મા પરદ્રવ્યનો કરતા હરતા થઈ જાય. અહીં તો ક્ષણે ને પણ શાસ્ત્રમાં એ વાત આવે કે ધર્માત્મા સંતે કપડા ઉતાર્યા, નગ્ન થવા કાળે કપડા ઉતાર્યા, નગ્નપણું અંગીકાર કર્યું. કે છે એમ હોય નહીં. એ વખતે રાગની મંદતા પંચમહાવ્રત લેવા કાળે આવી, એ વખતે કપડા ઉતરી ગયા, નગ્ન દશા થઈ, વિકલ્પ હતો એમાં ગ્રહણ ત્યાગ સહજ એને કારણે થઈ ગયું. એને આ છોડ્યું, નગ્નપણું ગ્રહણ કર્યું, કપડા છોડ્યા એમ કહેવામાં આવે, પણ એમ માને કે નગ્નપણું મેં ગ્રહણ કર્યું અને કપડા મેં છોડ્યા. મૂંડ મિથ્યા દ્રષ્ટિ પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ કરનાર થાય. કેટલા સમજાણું કાંઈ? મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યાનો અર્થ મેં એટલું ગ્રહણ કરી શકતો હતો. પહેલા હું હાર લઈ શકતો હતો, પાણી લઈ શકતો હતો,
फलानी चीज खाई सकतो तो बदाम में आ छोड़ी, रस में छोड़ो, दूध में छोड़ू, केरी में छोड़ी, केदी ग्रहण करी थी छोड़ी। समझाय છે કાય? ફક્ત એના નિમિત્તના સંબંધમાં તને થતો પાપ રાગ, એ પાપ રાગ છૂટીને પુનરાગ થયો, આ એમાં ઓલું ગ્રહણ ત્યાગનું સ્વરૂપ ભજ્યું, એને શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે ગ્રહણ ત્યાગ કરે છે અને ધર્મ में કહીએ મોક્ષ માર્ગ કહીએ, પણ એ મોક્ષ માર્ગ છે નહીં। समझ में आते हैं सुभाष नहीं? बहु बात झीणियों जा। ओहो हो दिगंबर में जैनमा એને સાંભળવી મુશ્કેલ પડી છે। જૈનમાં એને કહેતા એને માટે વાત છે હો, દિગંબરમાં જૈનમાં સનાતન જૈન તત્વ સર્વજ્ઞનું કહેલું ત્રિલોકનાથ પરમાત્માનું સનાતન દિગંબર પંથ અનાદિ વિતરાગ માર્ગ છે। એનમાં જન્મમાં અને આવી ભૂલું રહે એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહે। તો બાકી નહીં, બધા તમે દિગંબરમાં જન્મ્યા છો ને પહેલેથી, ગર્ભ શ્રીમંત હતા, ઓલા ગર્ભ શ્રીમંત હું ગર્ભ દિગંબર કે છે ઓહો મારે મૌન રહેવું છે। હું અત્યારે એનો અર્થ હું પહેલો બોલતો હતો, એને મૌન રહેવાનો ભાવ જે શુભાયો જરી, એ વખતે વાણી મૌન સહેજ થઈ ગઈ અને બોલવાનો વિકલ્પ હતો ત્યારે વાણી સહેજ નીકળી, પણ એને એમ કહેવામાં કે આ વાણી આને કરી અસત્ય બોલ્યો છોડીને સચ બોલે છે। એ બધા કથનો રાગની મંદતા થતા સચ બોલાય છે અને તીવ્ર હોય ત્યારે અસત બોલાતું હતું। એના કથનમાં હવે અસત મારે નહીં બોલવું ને સચ મારે, એવા ગ્રહણ ત્યાગના કથન આવે, પણ આત્मा સત બોલી શકતો નથી અને આત્मा અસતને છોડી શકતો, વાણીને છોડી શકતો કે હવે આ બોલવાનું બંધ કરી દઉં। કોણ કરે? સમજે? ભારે કથન છે। વાણી જળની અવસ્થા ચાલે છે, મૌન થાય ત્યારે વાણી તેને થવાની નહોતી માટે જ નથી થઈ। આ એમ માની લે કે મેં વાણી કરીને મેં વાણીમાં હવે મૌન રહ્યો, હવે મારે બોલવું નથી। हम नहीं बोलेंगे कि हमारा तरफ से तुमको लाभ नहीं होगा, तो हम नहीं बोलेंगे। क्या है? बोलते थे तुम पहले। तो समझाय છે કાય? એમ નથી, આત્મા બોલી શકે છે એમે નથી અને આત્મા મૌન રહી શકે છે એમ પણ નથી। એવા હું બોલું ને હું મૌન રહું એ માનતા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની છે, એને ભગવાન મિથ્યા દ્રષ્ટિ કહે। वो समझाणु कराए है ताराचंद जी, उसमें है क्या है देखो। हाँ, परद्रव्यનું નિમિત્ત મટવાની અપેક્ષા એ નિમિત્ત મટવાની જરી જોર થાય, નિમિત્ત મટવાની અપેક્ષા। હવે નિમિત્ત મટે કે ન મટે તો એને કારણે છે। વ્રતશીલ સંયમાદિકને મોક્ષ માર્ગ કયો છે, કસાયની મંદતાના પરિણામ થતા એને બહારના નિમિત્તનું ગ્રહણ ઓછું થઈ ગયું અને ઘણું ગ્રહણ જે હતું લક્ષમાં એ ઓછું થયું એવી અપેક્ષા છે। ત્યાં તેને જ મોક્ષ માર્ગ કયો, પણ તેને મોક્ષ માર્ગ માની ન લેવો। એ વ્રતના ને ત્યાગના જે પરિણામ અને બહારના ગ્રહણ ત્યાગ બધું પરદ્રવ્યને આધીન છે। પરદ્રવ્યનો કરતા હરતા થઈ જાય। દેખો, એક રજકણપણું છોડું, આ દૂધ મારે ખાવું નથી એ શું છે? દૂધને તું લઈ શકતો છો, દૂધને છોડી શકે છો? બ્રહ્મણા તને થઈ છે મૂંડ। સમજાણું કાય? એ પરદ્રવ્યને છોડવું ને મૂકવાનો અધિકાર આત્માનો નથી ને છતાં માની લે મેં આટલા દ્રવ્ય છોડ્યા ને આટલું મેં છોડ્યું ને દુકાન ધંધા બંધ કર્યા ને રાજપાટ છોડ્યા ને રાણીઓ છોડીને એક એક દ્રવ્ય દરરોજ ઘટાડતા જઈએ છીએ। 25 દ્રવ્ય છૂટશે એમાં એક એક દ્રવ્ય ઘટાડતા મરતા પછી એક એક દ્રવ્ય રહેશે। મૂંડ છો, ક્યા દ્રવ્યને ઘટાડવું છે ને ક્યા દ્રવ્યને તારે છોડવું છે? સમજાણું કાય? એ મિથ્યા દ્રષ્ટિપણું
પરદ્રવ્યને ગ્રહણ કરવું છોડવું એવી માનતા જ મિથ્યા દ્રષ્ટિની છે. સમજાય છે કાંઈ? આત્મા પણ હવે સિદ્ધાંત કે કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. આત્માએ રાગ મંદ કર્યો માટે આહાર ચોવિહાર કરવામાં આહાર પેટમાં ન આવ્યો એમ છે જ નહીં. આત્માએ અપવાદ રાગની મંદતાથી કર્યો માટે દાળ ભાત પડ્યા હતા થાળીમાં આજના ખાવાના અમારે પચકાણ માટે નથી આવ્યા અને એ અટકી ગયા એમ છે જ નહીં. એ રજકણો ત્યાં આવવાના નહોતા એને કારણે ત્યાં અટક્યા થા. એને આ રાગની મંદતાનો ભાવ દેખી મેં આ છોડ્યા. એ પરદ્રવ્યનો કરતા માનનાર મુંડ મિથ્યા દ્રષ્ટિ છે. સાધુ નામ ધરાવતો હોય, સાવક નામ ધરાવતો હોય તો પણ તેને જૈન ધર્મની કાંઈ ખબર. કોઈ દ્રવ્યને આધીન રાગ મંદ કર્યો માટે આહાર અટકી ગયો. રાગ મંદ કર્યો માટે લીલુતરી ખાવી અટકી ગઈ. રાગ મંદ કર્યો તીવ્ર કર્યો માટે લીલુતરી ખાવાની ક્રિયા થઈ. હે ક્યાંય નથી થતું. મફતનો મારો માની બે એને કારણે અટકે ને એને કારણે થાય છે. પરદ્રવ્યના એક પણ રજકણને ગ્રહવું છોડવું, મેં છોડ્યું ને મેં ગ્રહ્યું એ માનતા વિતરાગ માર્ગની આજ્ઞાથી પૂરી વિરોધ છે. એ જૈન દર્શનને સમજતો જરી આ વાત સમજવા જેવી છે. જો આ વીરના દિવસે આ વાત આવી છે. સમજાણું કાંઈ? હજી તો વાસણ બનાવવા છે ને એને ફોડવા છે. એક જણો કહેતો રહ્યો જેવો કે ભગવાને એમ કીધું છે શાસ્ત્રમાં કે ગોસાઓ જે આવ્યો ને ઓલો હતો ને સગડાવ, એ વાસણ બન્યા પુરુષાર્થી બન્યા છે. સમજ્યા ને? ઓલો કે એની મલાઈ બની ગયા. ભગવાન કે પુરુષાર્થી બન્યા છે. આ શાસ્ત્રના વાંચનારા એમાંથી આ કાઢે એમ ક્યાં હતી વાત? વાસણ તો વાસણને કારણે બન્યા. ત્યાં વીર્યનું નિમિત્ત હતું એ ઓલો માનતો નથી. એને કહ્યું કે ના વીર્યનું નિમિત્ત છે. ત્યાં વાસણને કારણે બને છે. આત્મા એને બનાવી શકતો. સમજાણું કાંઈ? એકમાં ઈચ્છા થઈ જમાયું ને આ નેમનાથ ભગવાનમાં. એ મુલચંદજી ક્યાં આયા? તોડ્યા છે કાંકણ. શું આવ્યું તમારે? દોરડા એમ આવ્યું કે નહીં? કાંઈ તોડ્યા છે નવસર હાર. આમ હાર છે ઉતારે છે કે આને તોડ્યા ને છોડ્યા. એ બધા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્મામાં ત્રણ કાળમાં છે. સુભાષચંદ્રભાઈ આ તમારે બધું શીખવું પડી જાય. બધા મંડળીના અધિપતિ થતી આ બધા આવા ગાયન બનાવવા પડશે હવે હરખા. તોડ્યા છે બોલવામાં એમ આવે, બોલવામાં ભાષા આવે કે તોડ્યા કંકણ. હવે હું આ ત્યાગ કરું, હું એક મુનિપણું અંગીકાર કરું. ભાષા એમ હોય પણ અભિપ્રાયમાં એમ માને કે આ મેં હારને અહીં પહેર્યા તો ઉતારીને મૂક્યા. મૂળ તો તું તારા હાથની ક્રિયાથી ઉતરે અને હાથની ક્રિયા તારાથી થાય અને હેઠે ઉતર્યા ને છોડ્યા. એ આત્મા પરદ્રવ્યનો કરતા આ રીતે માનનાર તે મૂંઢને મિથ્યા દ્રષ્ટિ. સમજ મેં આયા? રતનલાલજી ક્યાં ગયા? આવ્યા નહીં? અરે ત્યાં ક્यों બેઠે? રૂપચંદજી મંડળી ભેગા આવે થયો હાજર ભૈયા જવાનો હતો. क्या किया समझ में आया? કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. મહા સિદ્ધાંત વ્રત નિયમમાં નિમિત્તપણે થતું એની વાત ખોલાસો કરી નાખ્યો. હે વ્રતના પરિણામ કાળે કોઈ નિયમના અભિગ્રહના કાળે અભિગ્રહ લીધો કે મારે આવો લાડવો ને આવો હોય ને આવી બાઈ હોય તમારે ખપે. સમજાય છે? મોતીચૂર નો લાડવો, મોતી નામની બાઈ ને મોતી શું કહેવાય હાડલો એવું આવે છે ને કે એમાં નામ આવે છે મોતી. મોતી ચોક નો હાડલો. ભાઈ કોને આવડે? મોતી ચોક નો આવડતું હોય કાંઈક શકે છે.
અને બધું મોતીનું થોડિયું ફૂટી ગયું હોય અને એને બાઈને છેડે બાંધ્યું હોય, એ મોતીનો લાડવો વળાવે તો ખપે નહીં તો ખપે ને મુનિઓ વિગ્રહ કરે. સમજાય છે કાંઈ? પણ એ વિગ્રહના વિકલ્પ રાગની મંદતાની ન્યા વાત હતી ને સહનશીલતા જો જ્ઞાતા દ્રષ્ટાપણે કેટલો રહી શકું છું તે એની એક અજમાઈશ હતી. પણ પરદ્રવ્યને આ છોડો મૂકું છું, આમ હોય તો લઉં ને આમ હોય તો ન લઉં, એ આત્માના અધિકારની વાત. ये सीधी तरफ ही लिखा है, व्यवहारो भूयत्व ऐसा बनाया है. एक श्लोक बनाया क्या, 4 पैसे शेर तो मन ना अड्डी, एक ऊंची बताई. પછી हाड़ी 38 નું क्यों नहीं लिखा, उसमें आ गया 4 पैसे शेर तो मन ना अड्डी, हाड़ी 38 નું हाड़ी 38 आना, ये नવું લખવું પડે नहीं. समझ में आया? शास्त्र में लिखा है कि कोई मनुष्य मरीने पृथ्वी में होता है, पृथ्वी का होते हैं पृथ्वी, मनुष्य मर्या पृथ्वी का जीव. आ सचेत मीठू सचेत पथरा थे ना लगा निकले खान ना मकान करे, जीव છે એકંદરી માણસ મરીમાં. આ સમય કે દાખલો છે આ જીવ મરીને પૃથ્વીમાં ગયો. દાખલા કેટલા આપે, બધા દાખલા. સમજાય છે કાંઈ? એક સિદ્ધાંત વ્યવહારો અભુયથો, ભૂયથો દેશીઓ સુધનો, ભૂયથમ સિદો ખલુ સમાયકી હવઈ જીવો, ભૂયથમ સિદો ખલુ ચરિતમ ભવઈ જીવો, ભૂયથમ સિદો ખલુ શુકલ ધ્યાન હવઈ જીવો, ભૂયથમ સિદો ખલુ કેવળ જ્ઞાન હવઈ જીવો. એક સિદ્ધાંત શાસ્ત્ર 11મી ગાથા કુંકુંદાચાર્ય મહારાજની આ એના બધા વિવેચનના સ્પષ્ટીકરણ છે. આ બધા વ્યવહાર બધોય અભૂતાર્થવાદ અસત્ય અર્થને કહેનારો છે એમ પોતે પહેલેથી કહ્યું. એ કયું છે એના કથનમાં આ રીતે તમારે સમજવું, એમ ત્યાંથી તેને વિચાર લઈ લેવો. પ્રેમચંદજી એ તો બરાબર છે, પ્રેમ શું છે અમે આમ કેમ આચાર લખ્યું, પણ બીજો ઉપાય બીજાને એમ કે ભાઈ તમે આવતારો સાંભળો એમ કે નહીં, આવતારો શરીરનું આવવું જવું આત્માના અધિકારની વાત છે. સમજાય છે કાંઈ? તમે આવો સાંભળો બેહો બાપુ 2-5 દી પરિચય કરો, આશા શું બોલાય. પણ એનું આવવું જવું આત્માને આધીન છે એમ ઓલો કહેવા માંગે છે, એમ જ છે નહીં. સમજાણું કાંઈ? સમજમાં આવ્યા? ઓહો. અને તમે સાંભળશો ને તો હવે સમજાય છે એમ બોલાય છે. શું બોલાય? તમે સાંભળશો 5-15 દિવસ સાંભળશો તો તમને સમજાય છે. જે સાંભળશો તો સમજાય છે, એ તો વ્યવહારના કથન થયા. સમજાણું કાંઈ? એને સમજવાની લાયકાતી સમજશે ત્યારે સાંભળ્યાથી સમજાણું એમ કહેવામાં આવે છે. કથન જ કોઈ એવી જાતના બધા કહ્યું નહીં. એક ફેરી પ્રમદી કહ્યું તમને ધર્મદાસ તિલક કહે છે, આચાર્યોના કથનો એ હાથીના બહારના દાંત બીજા, ચાવવાના બીજા. એમ વ્યવહારના કથનોના પાર નહીં, હાથીના બહારના હોનાના ખોળા ચડાવવા જેવા, ચાવવાના બીજા છે, અંદરના નીચે અભિપ્રાયના. એને ન સમજે અને વ્યવહારના કથનો બધા આવે. જો ભાઈ આ રાણી પ્રભાવના કે નહોતી થઈ ત્યાં સુધી રથ નહોતો હાલ્યો, જ્યાં ભાવ આવ્યો અને એનો મદદ કરી કોઈ રાજાએ કે કોઈ દીકરે ફલાણો આમ રથ હાલ્યા. ભાવ અહીંયા આવ્યો ને રથ એના લઈને હાલતો હોય છે, પરદ્રવ્ય હાલતા છે આને લઈને. ભાવ આવ્યો અને પ્રભાવ નાનો એટલા રથ હાલતા છે. અરે સાંભળ ને, રથ તો એને કારણે હાલે. તો ભક્તજી ભારે વાત ભાઈ આમાં. એને એમ માની બે કે આ પ્રભાવનાનો ભાવ રાણીને આવ્યો માટે પ્રભાવના થઈ નહીતર અટકી થી. એ અટકી થી એ વાતે ખોટી ને થઈ એ વાતે ખોટી. સમજાણું કાંઈ? ગોપલાલભાઈ બહુ વાતું જીવ્યું છે. આ તો સમજાવી છે, નથી સમજાવી નહીં. તો સમજાવી હોય ત્યારે વાત કહેવાય છે ને. નો સમજાવી કે લાકડાને કહેવાય છે કાંઈ? આત્માને કહેવાય છે કે સમજ. તું પરદ્રવ્યના ગ્રહણ ત્યાગના કથનો શાસ્ત્રમાં આવે અને એ રીતે ગ્રહણ ત્યાગ જો આત્મામાં સાચી રીતે હોય તો આત્મા પરદ્રવ્યનો કરતા હતા થઈ જાય. તો આત્મા પરદ્રવ્યનો કરતા હતા 3 કાળ 3 લોકમાં છે નહીં.
સમજાણું? કોઈ દ્રઢ ઈચ્છા થઈ કે આમ હળવે બોલવું, ઈચ્છા થઈ જોરથી બોલવું, કાંઈક બોલતો હતો કોક, જોરથી બોલો, હળવે બોલો, એમ કોક બોલતો હતો, હું બોલતો હતો. એનો અર્થ કે એવી ઈચ્છા થાય, પણ ઈચ્છા થઈ માટે જોરથી બોલાય અને ઈચ્છા થઈ માટે હળવે હળવે બોલાય એવા કથનો શાસ્ત્રમાં આવે. એને એમ માની લે મારી ઈચ્છા થઈ માટે હળવે ધીમેથી હું બોલું, તાણીને હું બોલું. પોતાને ભાઈ મને સમજાય હું તો બોલો, તો તાણીને બોલે. એટલે ઈચ્છાને લઈને તાણીને બોલાણું છે. ત્રણ કાળ ત્રણ લોકમાં એ બનતું નથી. મારે ભારે ફેર ભાઈ આમાં આ આમ ખબાર મારે છે, કેવી મારે જુઓ ને, શરીર પાટું પણ આમ ધમાલ હાલે હાથે છે કે નહીં તારે સમજી. શરીર તો પતળા પણ ધમાલ બોલામાં ઈ તો એને કારણે છે. ઈચ્છા થાય, વૃત્તિ થાય, પણ વૃત્તિ થઈ માટે ત્યાં આમ હાલે છે. એ પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્મામાં હોય તો આત્મા પોતાનું સ્વરૂપ ચૂકીને પરમાં પેસી જાય, પરનો થતા પોતે રહે નહીં. માટે પરમાં ગ્રહણ ત્યાગ આત્મામાં છે. આવા તો બધા સવારથી હાં સુધી ઘણા દાખલા ને આટલું ખાઈને આ ખાધું, આ પીધું, આ મૂક્યું. આજ મારે 24 પાસ કરવો છે, મારે પાણી રાખીને છૂટ કરવી છે, પાણીની છૂટ રાખીને કરવો છે, ઢીકણું કરવું છે. આજ મારે 2 જ કોળિયા ખાવા છે, ફલાણું. પણ ખાય કોણ ને મૂકે કોણ? રાગની મંદતાની ક્રિયા કાળે આવું ભજી જાય છે. એથી કથન શાસ્ત્રમાં નિમિત્તના આવે એ બધા ભૂતાર્થ નહીંના કથન છે. એ સાચી દ્રષ્ટિના કથનો નથી. ટૂંકા સમજવા માટે એવા કથનો આવ્યા વિના રેની કેમ કયા કયા છે કોને, કયા છે કોને? એ ટાણે વાણીનો એવો જ યોગ હતો તે પ્રમાણે આવી જાય. સમજાણું કાંઈ? જો વ્યવહાર નહીં અસત અર્થને કહે છે. લ્યો ચાલો એ નઈ નું જ્ઞાન ઓલો અસત અર્થને કહેતું છે, ભાષા કરતું છે. નઈ નું અહીં જ્ઞાન થયું એ અસત અર્થ ભાષા નીકળતી છે. નેમિચંદજી વીર વીર પરમાત્મા ત્રિલોકનાથ જેને સર્વજ્ઞ પદ થયું, જોયું કે કોઈ પરમાણુ કોઈને હાથ નથી કાઢશે. અનંતા દ્રવ્યો પોતાના અસ્તિત્વમાં રહી પોતાના પર્યાય રૂપી કાર્ય કરી રહ્યા છે. એના પર્યાયના જવાબવાના કાર્યમાં બીજા કોઈ દ્રવ્યનો અધિકાર સ્વામીપણું હોય તો એ ચીજ જડની સ્વ થાય, આત્મા તેનો સ્વામી થઈ જાય. એનો સ્વામી આત્મા થાય તે જડ થઈ જાય. સમજાણું કાંઈ? આત્મા કોઈ દ્રવ્યને આધીન નથી. જો કોઈમાં તો પાછા દરેક લીધા. એક પરમાણુ બીજા પરમાણુને આધીન નથી. એક વિચાર આવ્યો હતો લીમડો દેખીને ઉપર, લીમડાની ટોચનો એક રજકણ નીચલા પરમાણુને આધારે નથી. એ રજકણ પોતાને કારણે આમ આમ ફરે છે. પવન આ માટે ફર્યો કે નીચે પાંદડું માટે છેલ્લો રજકણ પણ પાંદડાનો એને આધારે રહ્યો. નિરાલંબી તત્વ કોઈ દ્રવ્યને કોઈને આધારે છે જ નહીં. સમજાય છે કાંઈ? એમાં ક્ષણે ને પળે ધર્મી નામ ધરાવે અને આમે મૂક્યા આમે છોડ્યા. શાસ્ત્રમાં એમ આવે છે એક જણો કે ભગવાને કપડા ઉતાર્યા કરણાનું, સમજ્યા ને, કથાનું યોગમાં આવે છે. કોણે ના પાડી? પણ ઉપાડ્યા ને છોડ્યા ને પહેર્યા ને છોડ્યા બે આત્માના અધિકારની વાત નથી. શું આત્મા કપડું પહેરી શકે છે? આત્મા પહેરી શકે તો ઉતારી શકે. ત્રણકાળમાં પહેરી શકતો નથી, ઉતારી શકતો નથી. સમજાણું કાંઈ? પણ જ્યાં પહેરવાનો વિકલ્પ હતો અને છોડવાનો વિકલ્પ હતો એમાં ગ્રહણ ત્યાગ ભજ્યું, એને છોડ્યા મૂક્યા. એમ વ્યવહારના કથનમાં સદુપચારથી કથન આવ્યા છે. એને એમ માની લે કે નક્કી એને ગ્રહણ ત્યાગ કર્યો છે તો જૈનની આજ્ઞાથી 12 વિતરાગનો વેરી ઉભો થયો. સમજાણું કાંઈ? એ આત્મા તો પોતાના રાગાદી ભાવ છે ને છોડી વિતરાગ થાય. દેખો શું કે છે, અવ્રતનો તીવ્ર રાગ હોય
એ છૂટે ને વ્રતનો મંદ રાગ થાય. મંદ રાગ થતા આમાં રાગની જરી સ્થિરતા પણ શુદ્ધતા થાય. એ રાગાદી ભાવ વિષાદી ભાવ છે તેને છોડીને એ અહીં સમજાવવું છે. એટલે ખરેખર તો એને છોડવું નથી. એ તો સ્વરૂપમાં સચ્ચિદાનંદ પ્રકાશની મૂર્તિનું ભાન થયું કે એ આત્મા રજકણનો કરતા હરતા ગ્રહણ ત્યાગ નથી. અને એમાં રાગ જેવી દયાદાન ભક્તિનો શ્રદ્ધાનો વ્યવહારનો આવે એ પણ એની ચીજને લાભદાયક નથી ને એની ચીજમાં એ નથી એવું ભાન થયું. પછી એમાં ઠરતા રાગ છૂટી જાય છે. ઠરતા રાગ છૂટી જાય છે એને છોડીને એમ વ્યવહારના કથન આવ્યા છે. અહીં કેવું કેવું છે ઓલા પરદ્રવથી હઠારવો છે એટલે અપેક્ષાએ કહ્યું કે પરદ્રવનો ગ્રહણ ત્યાગ નથી પણ તીવ્ર રાગ ઘટાડી અને મંદ રાગ થયો. મંદ રાગ ઘટાડીને વિતરાગતા થઈ એ એના અધિકારની વાત છે. પણ મંદરાગ તીવ્ર રાગ હતો એટલે ખાવાની ક્રિયા હિંસાની વેપારની ધંધાની લીલોતરી તોડવાની બાજીના ભોગની બધી હતી. માટે એ અશુભ રાગ ઘટાડે તો ઓલી ક્રિયા ઘટે એમ જે કથન આવે એ વ્યવહારના કથન છે. એ અશુભ રાગ હતો માટે એવી ક્રિયા થતી અને સ્વભાવ ઘટી ગયો એટલે બ્રહ્મચર્યની ક્રિયા દેહમાં થવા લાગી એમ છે નહીં. સમજાણું કાંઈ બ્રહ્મચર્યનો શુભ ભાવ થયો માટે સ્ત્રીના સંગ છૂટ્યા એમ જે કહેવામાં આવે બધા વ્યવહારના કથન છે એમ છે નહીં. પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ એ રીતે આત્માના અધિકારમાં ત્રણ કાળમાં જ્ઞાની કે અજ્ઞાનીને છે નહીં. કરે શું? ભગવાન આત્મા પોતાના રાગ દ્વેષ વિષય વાસના એને છોડી વિતરાગ થાય. સ્વભાવની દ્રષ્ટિ કરીને સ્થિરતા થાય. તેથી નિશ્ચયથી વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. ખરેખર તો પર વસ્તુનો ગ્રહણ ત્યાગ નહીં. અને ગ્રહણ ત્યાગ વખતે ઓલો રાગ તીવ્ર હતો અવ્રતનો છૂટીને મંદ થયો આ એ નહીં. વ્રત અહિંસા સચ દચ બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો વિકલ્પ એ મોક્ષ માર્ગ નહીં, ધર્મ માર્ગ નહીં, ધર્મનું કારણ નહીં. ઓહો અત્યારે જગતને એટલો ફેરફાર પણ હવે દિશા મોડ થયો છે. એક પંડિત કહે છે હવે 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 લોકો વિચારમાં આવતા જાય, ઝૂકતા જાય કે મારી વાત તો સાચી લાગે બાકી ગપ્પે ગપાયેલા અત્યાર સુધી. ખરેખર વિતરાગ ભાવ જો ભાવ જો એમ નહીં કે વિતરાગ ભાવ એ મોક્ષ માર્ગ ને વ્યવહાર ને રાગ ભાવ એ મોક્ષ માર્ગ તો અનેકાંત થાય એમ છે નહીં. આ વાંધા ઉઠાવે છે ને અનેકાંત માર્ગ છે, અનેકાંત માર્ગ છે. અનેકાંત એટલે હું કહું આ વિતરાગ ભાવ થી મોક્ષ માર્ગ છે અને ઓલો વ્રતનો રાગ ભાવ આવ્યો, અશુભ રાગ છૂટ્યો ને રાગ ભાવ આવ્યો એ પણ મોક્ષ માર્ગ છે નહીં. એને અનેકાંત કહેવામાં આવે. વ્યવહારના ક્યાં ગયા? બોમ્બઈ ગયા? બાબુભાઈ ફતેપુર ગયા. ઓ સમજાણું કાંઈ? એ તો ગુજરાતમાં કરી પ્રચાર છે ને એનો સાઢો માણસ છે એને આ વ્યવહાર નીચેની શૈલીમાં આ શું હતું આમાં એ જરી કે આ એકોર વર્તાદીના પરિણામની વાત કરે છે ને એકોર પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની વાત કરે છે. પણ પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વખતે જે પરિણામ વર્તાતા અશુભ શુભના એ પણ બંધ માર્ગ છે અને ગ્રહણ ત્યાગ પરનો આત્મા છે નહીં. પછી લેશે કે વ્રતાદી પરિણતિ તે કઈ મોક્ષ માર્ગ નથી. આગળ લેશે પછી ને પાનેલી કાઢો. સમજાણું કાંઈ? વ્રતાદી પરિણતિ મટી કેવળ વિતરાગ થાય ત્યારે થાય એ આગળ લેશે પેલા પછી સમજાણું કાંઈ? પછી ને પાને છે ભાઈ એ 58 જો 58 જો ઓલો કઈ વ્રતાદી છોડી દઈશું ત્યારે કે વ્રતાદી પરિણતિ મટી કેવળ વિતરાગ ઉદાસીનતા ભાવ ખમું બને તો ભલે કાયમ કર. એ ત્રીજો પેરેગ્રાફ અથવા ઉપરથી બીજો પેરેગ્રાફ ની ત્રીજી લીટી એ છે. જો વ્રતાદી પરિણતિ મટી એટલા પેરેગ્રાફ થી એઠેથી ચોથી લીટી વ્રતાદી પરિણતિ મટી કેવળ વિતરાગ ઉદાસીન થવું બને તો ભલે કર
પણ નીચલી દિશામાં એમ થઈ શકે નહીં. સમજાણું કાંઈ? વ્રત અવ્રતના પરિણામ કાળે પરપદાર્થના સંયોગ વિયોગનો કાળ બન્યો. એને લઈને એનો ધણીપતિ થાય કે મેં સંયોગ આટલો સેવ્યો, આટલો વિયોગ સંયોગનો કર્યો. એ વાતમાં માલ કાંઈ નથી. મોટું મિથ્યાનું ભ્રમણાપણું. દિગંબર જન્મા છતાં પણ આ શ્રદ્ધા આવી રાખે તો એ મિથ્યા દ્રષ્ટિને મૂંડ છે. એના વ્રતને તપને ત્યાગ બધા એકડા વિનાના ચકરડા, ગોળ ચકરડા છે. સમજાણું કાંઈ? ખરેખર વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. હવે વાત જરી કરે છે વિતરાગ ભાવોને. વિતરાગ ભાવ એટલે આત્મા અખંડ શુદ્ધ ચૈતન પુણ્યપાપના રાગ રહિત, વ્રતને અવ્રતના રાગ રહિત. વ્રતનો ભાવ શુભ છે ને અવ્રતનો ભાવ અશુભ. બેના વખતના સંયોગ વિયોગનો લક્ષ્ય છોડી અને જે વ્રત અવ્રતના પરિણામ થયા એ પણ મોક્ષ માર્ગ નથી. વ્રતના પરિણામ પણ અહીં તો દાદા વ્રત જ્યાં હજી ઠેકાણા વિનાના ત્યાં તો હજારો રૂપિયા ખર્ચા, 50,000 ખર્ચા, લાખ ખર્ચા, ધૂળે છે, બધા પાપ છે. સમજાણું કાંઈ? દુર્ગાદાસજી ક્યાં આવી વાત છે. એકદમ સાદું થઈ જવું છે. સાદું થઈ જાઓ. લુગડા ફેરવ્યો. હવે લુગડા તો બધા બોલો ચારણે ફેરવીને આવે છે. લુગડા ફેરવાનું ભગવાને કહ્યું નથી. એ તો વાત હાલી. લુગડા ફેરવાની વાત વિતરાગે કહી નથી. ફક્ત શુભરાગ ફરતા શુભરાગ આવે ત્યારે લુગડા ફરી જાય એને ફેરવે છે એમ કહેવામાં આવે. સમજાણો? એમ કહેવામાં આવે ભગવાનની ભક્તિ વખતે સાધના ન કરશો, કોઈ એવી નાકમાં મેલ ન કાઢશો, ફલાણું ન કરશો, ઢૂંઢ એમ જ આવે ને વ્યવહારના કથનમાં. ત્યાં સાધના કરશો, આમ ન કરશો. કે કોણ મેલ કાઢી શકે છે ને કોણ મેલ તોડી શકે છે. અરે પણ જયારે બહુમાન ભગવાનનું વર્તે છે એટલો ભાવ વખતે આવી ક્રિયા ન હોય એને આને ન કરી એમ કહેવામાં આવે છે. પણ એને ન કરી એમ માની લે કે મેલ મેં સાફ કરીને હું ગીર્યો, મેલ મેં સાફ કર્યો, મૂંડ છે. અરે વાતું કોને આપો? સમજાણું કાંઈ? પગરખા કાઢીને જાઉં અંદર, પગ ધોઈને જાઉં એમ આવે તો સમજો. પગરખા કાઢી શકતો છે હાથમાં અને પગ ધોઈ શકતો છે હાથમાં પાણી નાખીને. એ તો જડની ક્રિયા પરની છે, થવાની તે થાય છે. પણ ભગવાનના બહુમાનના કથનમાં જયારે એવું આવે, ભગવાન પાસે જતા ધર્મીને આવું હોઈ શકે નહીં. જોડા નહીં, અધિકરણ નહીં, શસ્ત્ર હાથમાં તરવાર કાઢી લઈને ભગવાન પાસે દર્શનમાં ન જવાય. એ ત્યારે તરવાર લઈને ન જવાય તો તરવાર છોડીને જવાય એમાં અધિકાર છે? સમજાણું કાંઈ? એનો અર્થ કે ભગવાનની ભક્તિ કાળે એના શુભ ભાવ એવા હોય કે આવી જાતના ઉપર લક્ષ ન હોય એવા જોડા ને ચામડા ને ફલાણાનું લક્ષ છોડાવા આવા કથન કર્યા. પણ એને ગ્રહણ ત્યાગ કર્યો છે. આત્માએ હથિયાર ઝાલતો હતો ને હથિયાર છોડ્યો. એ આત્મામાં મિથ્યા દ્રષ્ટિ પણ માને સમજાણું કાંઈ? બહુ વાતું પણ ફેર આ લખાણ શાસ્ત્રમાં લખ્યા. ભાઈ લખ્યા છે પણ કઈ નહીં ના કથન છે. એક એક ગાથાના 5 અર્થ થાય શાસ્ત્રમાં એમ કે છે. કોઈ પણ વાક્ય હોય એનો શબ્દાર્થ થાય, એનો નયાર્થ થાય. ક્યાં નયનું વાક્ય છે એમ આચાર્ય સાથે કહ્યું છે એમ જોવું જોઈએ. અને તે આગમાર્થમાં શું લાગુ પડે એમ જોઈએ, અન્યમતાર્થમાં શું લાગુ પડે એમ જોઈએ, અને તાત્પર્યનું શું છે લાગુ પડવું જોઈએ. એક એક શ્લોકના 5 પ્રકારે અર્થવા એમને વાંચીએ જાય ને આ છે આ લખ્યા છે ને આ લખ્યા બધા લખ્યા. સાંભળને હવે સમજાણું કાંઈ?
દાખલો એક આપે છે ને પેલો કે એક હતો શંકરનું દેવળ હતું કે શંકરના દેવળની ઈંડું હતું મોટું, એની જોડે એનો બાપ અને દીકરો અહીં રહેતા. 25 લાખ 50 લાખ નાખ્યા. છોકરો બહુ સાધારણ હતો એટલે 50 લાખ ડાક્યા. ફળિયામાં લખ્યું કે શંકરના દેવળના ઈંડા હેઠે મેં 50 લાખ ડાક્યા છે, છોકરો મોટો થાય તો અહીંથી કાઢવા. સમજાણું કે નહીં? અને ચૈત્ર સુદ આઠમના 8 વાગે સૂર્યનો જ્યાં આવે ત્યાં મેં ત્યારે ડાક્યા છે. ખૂબ બાપ મરી ગયા, પૈસા ન મળે, ખોદવા માંડ્યો એનું ફળિયું. હજી પણ ઈંડું શંકરનું દેવળ લઈ દીધું, શંકરનું આખું દેવળ લઈ દીધું. લાવીને હવે 25 લાખમાં મળતું 50 લાખ એને નીકળે. ખોજ્યું એને હેઠે, કાંઈ ન મળે. ઈંડું ને હેઠે ખોજ્યું, કાંઈ ન મળે. એના મિત્ર પાસે ગયો, બાપુજી તમે મારા બાપના મિત્ર છો, એને આમ લખ્યું છે કે બાપા તું સમજો નહીં, એ ઈંડાનું છાયા ચૈત્ર સુદ આઠમની તારા ફળિયામાં જ્યાં પડે એટલા હેઠે ડાક્યા છે, એમ લખ્યું છે. નર્મદભાઈ તારો બાપ એવો નહોતો ગાંડો કે એના કોકના ઘરમાં દાટવા જાય, શંકરના દેવળમાં દાટવા જાય, ન્યાયના ઈંડામાં હેઠે. ત્યારે આમાં લખ્યું છે ને, લખ્યું છે આ થઈ છે કે એ શંકરનું દેવળ છે, આમ તારું ઘર આમ છે. 8 વાગે સૂર્ય આવે, ફળિયામાં જે તડકો જેટલામાં પડે એને એટલે ખોજ્યા ત્યાં 50 લાખ નીકળ્યા. લખ્યાના આશ્રય સમજ્યા વિના પોતાની મેળાએ અર્થ કરે. સૌભાગ્યભાઈ કઈ આવું થાય, 50,000 લાખનું મૂલ્ય લીધું, બધું ગયું. કોકના શંકરના દેવળ ખોદવા માંગ્યું. આ કે છે ખરેખર વિતરાગના ચારેય યોગ શાસ્ત્રની અંદર પુણ્ય ને પાપના શુભ ને શુભ ભાવ રહિત આત્માના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાને રમણતા એવો વિતરાગ ભાવ તે એક જ ધર્મનો માર્ગ, મોક્ષનો માર્ગ, એક જ સંસારને તોડવાનો ઉપાય. પણ વિતરાગ ભાવોને વ્રતાદીઓને કદાચિત કાર્યકારણ છે. શું કે છે? આત્મામાં રાગ રહિત શ્રદ્ધા જ્ઞાને રમણતા થાય ત્યારે હજી અધૂરો વિતરાગ ભાવ હોય ત્યારે એને વ્રતાદિના પરિણામ નિમિત્ત રૂપે કારણ રૂપે હોય, અને પૂર્ણ વિતરાગ હોય ત્યારે હોઈ શકે. એટલે કહ્યું વિતરાગ ભાવ અને વ્રતાદ કદાચિત એટલે જ્યાં સુધી આત્માની વિતરાગી શ્રદ્ધા જ્ઞાન રમણતા ઓછી હોય ત્યારે વ્રત આદિના નિમિત્તના પરિણામ હોય એને વ્યવહારે કારણ કરીને કથન કરવામાં. પણ જયારે વિતરાગતા પૂર્ણ થઈ ત્યારે તો એ રાગને મંદતા હોઈ શકતો. એટલે વિતરાગ ભાવની પર્યાયને આત્માના સ્વભાવની શુદ્ધતાની શ્રદ્ધા જ્ઞાનને રમણતાને અને નીચલી દશામાં કદાચિત વ્રત આદિના પરિણામ, રાગની મંદતાના પરિણામ એને વિતરાગ કાર્ય છે અને વ્રતાદિના પરિણામ કારણ નિમિત્ત રૂપ છે, વ્યવહાર કારણ રૂપ છે એમ કહેવામાં આવ્યું. કદાચિત સમજે વિતરાગ પૂર્ણ વિતરાગ ભાવને એને નિમિત્ત હોય તો કેવડીને પણ વ્રતના પરિણામ હોવા જોઈએ. પણ નીચલી દશામાં જ્યાં હજી વિતરાગ ભાવ પૂરો થયો નથી એવે કાળે શ્રદ્ધા જ્ઞાન રમણતા પણ શુદ્ધ છે અને જેની વ્રતના, દયાના, દાનના શુભ ભાવ છે એને નિમિત્ત તરીકે કારણ ને કાર્ય ગણીને કથન કર્યું છે. ખરેખર કારણ છે નહીં, એ તો પહેલા આવી ગયું છે. બીજા કારણે બીજાનું કાર્ય થાય એ વ્યવહાર નહીંનું કથન એમ માની લે તો મિથ્યાત લાગે. કો સમજાણું આમાં? એથી વ્રતાદિકને મોક્ષ માર્ગ કયો એ નિમિત્ત દેખીને વિતરાગ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા વિતરાગ નામ અકસાય, આત્માની અકસાય સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાન ને એકતા થઈ, પૂર્ણ એકતા નથી. ત્યાં આગળ વ્રતાદિના પરિણામ પંચમહાવ્રતા મુનિને સંતને આદિ હોય છે કે 12 વ્રતાદિના પરિણામ 5 શાવકને હોય. એથી તેને નિમિત્ત તરીકે, વ્યવહાર તરીકે વ્રતાદિને મોક્ષનો માર્ગ થયો, પણ તે કેવા માત્ર છે.
પણ તે કેવા માત્ર છે એ મોક્ષ માર્ગ છે. ભાઈ કઈ નાખ્યું પાછું કારણ કાર્ય ગણીને કીધું પણ એ કેવા માત્ર છે, કારણ પણ કેવા માત્ર છે. અરે સમજી કરી કેવા માત્ર છે, વસ્તુ તરીકે નહીં. પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ તો નહીં, પણ વ્રતના પરિણામ જે સમ્યક દ્રષ્ટિને વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં હારી હોય એને કારણ કીધા વ્યવહારથી એ પણ કહેવા માત્ર, ખરેખર તો એ કારણ છે નહીં. વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું કારણ પરમાત્મા છે પોતે. એની વાત શ્રદ્ધાની ખબર ન મળે, સત પરમેશ્વર ક્યાં પડ્યો છે કેવી રીતે ખબર ન મળે ને એમને હાંકી રાખે. જૈન ધર્મ છે, જૈન ધર્મ છે એમ માને. સમજાણું કાંઈ? એ વ્રતાદિક ને મોક્ષ માર્ગ કયો પણ તે કહેવા માત્ર જ છે. ખરેખર વ્રતાદિ તે કારણ છે નહીં, અને કારણ કહેવા એ અભૂતાર્થ વ્યવહાર નહીંના કથનો છે. કેટલું સ્પષ્ટ છે નવનીતભાઈ? હારે સ્પષ્ટ. અધિકાર પણ બરાબર. આજ જયંતિનો ભગવાન કલ્યાણીનો દિવસ છે ને જોવાયો છે. એ પરમાર્થી બાહ્ય ક્રિયા કઈ મોક્ષ માર્ગ નથી. બાહ્ય ક્રિયા એ રાગ વ્રતના પરિણામ પણ મોક્ષ માર્ગ નથી. એ તો રાગ છે, વિકલ્પ છે. અહિંસા, સચ, દચ, બ્રહ્મચર્યનું પાળવું એવો શુભ વ્રતિ ઉઠે એ તો રાગ ઉઠે છે. સમજાણું કાંઈ? કઠણ પડે હો. નવા માણસને તો સાંભળવું એ કઠણ પડી જાય કદાચ. કોઈ દી સચ વિતરાગ માર્ગ ચાલતો નથી અને આ વાત આવે છે એને એમ થાય હરાર આ તો બધું શું માલચંદજી એ પણ એમાં જ હતા ને પેલા તો. બાહ્ય ક્રિયા કાંઈ મોક્ષ માર્ગ નથી. એ બાહ્ય બે વાત કરી. એક તો અશુભ ભાવ કાળે હિંસાદીની ક્રિયા જોડમાં થતી એ પણ આત્માની નથી, આત્મા કરતો નથી. અને દયાના પરિણામ વખતે સામે જીવ બચી ગયો અને ન મળ્યો એ આત્માએ કર્યું નથી. અને ભાવ જે દયાનો આવ્યો એ પણ ધર્મનું કારણ નથી. એ તો આશ્રવ તત્વ છે. દયા ભાવ તે આશ્રવ તત્વ છે. એ દયા ભાવ આશ્રવ જો ધર્મ તત્વ હોય તો સિદ્ધમાં પણ હોવો જોઈએ. સિદ્ધમાં છે નહીં તો પરમાત્મા થઈ ગયા. રાગ એ તો રાગ હતો. રાગનો અભાવ કરી સ્વરૂપની વિતરાગ વિજ્ઞાન ઘન થઈને સિદ્ધ થયા. વ્રતાદિને મોક્ષ માર્ગ કહ્યો પણ તે કહેવા માત્ર પરમાર્થી એવો વ્યવહાર કેવા માત્ર થયો. પરમાર્થી બાહ્ય ક્રિયા કાંઈ મોક્ષ માર્ગ નથી એવું જ શ્રદ્ધાન કરવું. આવી શ્રદ્ધા એને પક્કી કરવી. આનાથી વિરોધ કોઈ કહેતો હોય, કેવડાવતો હોય, માનતા હોય બધાની શ્રદ્ધા થોડી. ઓહો સમજાણું કાંઈ? એ વીરના માર્ગ વિરલા આદરી શકે. વીરના પંથ તો એ કાયરોને કંપાવી ઉઠે એવા છે. કાળજા કંપી ઉઠે વીરમાં. હા હિજડા એ કઈ લડાઈમાં ન જઈ શકે. સમજાણું કાંઈ? હિજડા સમજશે? ઓ પાવૈયા હિજડા નપુંસક પાવૈયા શરીર બહુ શું હોય હારા હો. પણ એક છોકરો જો જવાન મળ્યો રાજ નાખી ભાગે, પાવૈયા છે ત્યાં લડાઈમાં ઉભા રહી શકતા છે હિજડા. એમ જેના વીર્ય ઊંધા છે, પદાર્થને ગ્રહણ ત્યાગ કરી શકું છું અને રાગની કઈ ક્રિયા મંદ થાય તો ધર્મ થાય એવા માનનારને હિજડા નપુંસક શાસ્ત્રકારે કયા છે. સમજાણું કાંઈ? સમયસારમાં આવ્યું છે. સમયસારમાં આવ્યું. ક્લિપ પાઠ સંસ્કૃતમાં ક્લિપ છે. સવા તો બધા શાસ્ત્રમાં એક બોલ છે કે ઘરથી અહીં વાત નથી. શાસ્ત્રમાં કહ્યું કે ક્લિપ વીર્ય તારું નપુંસક છે. તું પુણ્યના દયાદાનના પરિણામને ધર્મ માને છો, હિજડો છો, પાવયો છો ધર્મને માટે. તને પુત્ર પ્રસાવાનું જનકપણું તને ભાન નથી. ચૈતનની પ્રજા
જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એની પર્યાય પ્રગટ કેમ થાય એ તારી પાસે વીર્ય નથી, ઊંધો વીર છે તારો. સમજાણું કાંઈ કે છે પરમાર્થી વ્રત ને અવ્રત બે પરિણામ બંધના કારણ છે. અવ્રતના પરિણામ પાપ છે ને વ્રતના પરિણામ પુણ્ય છે. બે ધર્મ નથી અને એને ધર્મ કે છે, કહેવડાવે, કહેતાને મદદ કરે એ બધા બારવટિયાને રોટલા પૂરવા જેવા. बारवटिया समझते हैं? डाकू बारवटिया नहीं कहते तुम्हारे? डाकू तुम्हारे बहुत जोर से ना. हमारे देवगढ़ गया थे, हाँ, तेतरी पुलिसधारी आया था. देवगढ़ में गए थे ना, देवगढ़ में आता ने हमारे सेठ नेमचंद भाई, तेतरी पोलीस. कारण संघ मोटो वળી ત્યાં ડાકુ મોટા, બહુ ડાકુ હતા. પણ અહીં તો કોઈ બિચારા કોઈ નહીં. હે હા એમ જ હોય ને ડાકુ. અહીં પણ કોઈ નામ નથી. એક ડાકુનું વાત કાંઈ કરતા હતા હું, પણ ક્યાં દોણગીરી ત્યાં અહીંનો એક ડાકુ નીકળ્યો છે. મારા આપનું નામ સાંભળીને વેશ પલટીને દર્શન કરવા આવશે. આપણા સંઘને નામ નહીં લે, તમારું નામ એવું બહાર આવ્યું છે કે વેશ પલટીને દર્શન કરી દેશે, પણ કોઈને લૂટશે. દોણગીરી હતું ને, દોણગીરી હતા. સમજાણું કાંઈ? પણ એવા કે છે જૈન શાસનના ડાકુઓ રાગની ક્રિયાને બહારની ક્રિયાને ધર્મમાનને મનાવનારા એ જૈન શાસનના લૂંટારા છે. સમજાણું કાંઈ? હા એવું કહી દઉં ને, એવું જ શ્રદ્ધાન કરવું જો લખ્યું છે. ટોડન મળતો પોકાર કરીને દાંડી પીટીને લખી ગયા છે જગતમાં. એ જ પ્રમાણે અનઠેકાણે પણ જો હવે એ જ પ્રમાણે અનઠેકાણે પણ વ્યવહાર નહીં અંગીકાર ન કરવો. બીજે જ્યાં જ્યાં વ્યવહારના કથન આવ્યા હોય ત્યાં ત્યાં પણ વ્યવહાર નહીં અંગીકાર ન કરવો. એમ થતું ને ભાઈ? ઠીક છે, કરવો સમજી લીધો ને, એ આવી ગયો. વ્યવહાર નહીં નો અંગીકાર કરવો સમજી એટલે વ્યવહાર નહીં નું કથન કર્યું હોય ત્યાં એને જાણવું કાંઈ કથન આ જાતના ચાલે છે, પણ આદરવો તો સમજાણું કાં એ તો એમાં આવી જાય. એમાં આવી જાય અંઠેકાને વ્યવહાર નહીં નો અંગીકાર કરવો સમજી લેવો એનો અર્થ થઈ ગયો ને. સમજી લેવું કે વ્યવહાર નહીં અંગીકાર કરવા જેવી નથી. સમજાણું કાંઈ? આ તો જેને બાપા આત્માના ખેલ ખેલવા હોય અને સંસારના જન્મરણના દાવા તાળવા હોય, આ એની માટે વાત છે. બાકી બધી લહેરું કરે અદે બધા એકબીજા માખણ ચોપડે ને ઓહો તમે ભારે ધર્મ કર્યા, લોકો તમે બહુ ધર્મ હારો બતાવ્યો ને બીજા માખણ એકબીજા ચોપડે. માખણ સમજતા ને? માખણ ક્યાં? મસ્કા મસ્કા. અહીં તો કે નહીં, ભગવાનની પાસે ભક્તિ ઇન્દ્રો આવીને કરે તો દેહની ઇન્દ્રો આવીને કરે એમ જે કહ્યું છે ખોટી વાત છે. શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી. ત્યારે તે વખતે ભક્તિનો રાગ હતો ને, રાગ હતો, પણ રાગ હતો માટે ક્રિયા થઈ છે એમ કહ્યું હોય તો વાત હતી. અને રાગ હતો માટે અમારા જન્મ મરણ થશે એના તારી ભક્તિથી મુક્તિ થશે એમ લખ્યું હોય સમજવું કેમ છે નહીં. રાગ તો પુણ્યબંધનનું, જેમ વ્રતનો પરિણામ પુણ્યબંધનનું કારણ એમ ભક્તિના પરિણામ પણ પુણ્યબંધનનું કારણ, એમ અન્ય ઠેકાણે પણ વ્યવહાર નહીંનો આ રીતે સમજવું. લ્યો હવે બીજો પ્રશ્ન થશે કે ત્યારે આ વાત તો ઠીક, પણ અમે પોતાને શું પરને ઉપદેશ કરવામાં કઈ પોતાનું કઈ પ્રયોજન છે એમાં કઈ વ્યવહારમાં ઉપદેશ માટે તમારી વ્યાખ્યા થઈ. હવે પોતા માટે વ્યવહાર અંગીકાર કરવા ક્યાંય ક્યાંય લાભદાયક છે કે નહીં એનો ખુલાસો કરો.